प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ के श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने महारानी की जय जय जय। श्री प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे श्री गोवर्धन नाथ जी की जय जय जय। श्री गोवर्धन नाथ जी की जय जय जय। श्री गोवर्धन नाथ जी की जय जय जय। श्री प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने महारानी की जय जय जय। श्री प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय। श्री वल्लभाधीश के, श्री गिरिराज धरण के, श्री गुसाई जी परम दयाल की, श्री हरिराय प्यारे की। आचार्य पीठ पर विराजमान प्रातः स्मरणीय
પૂજ્ય ગુરુવર્ય શ્રી વલ્લભ કુળભૂષણ શ્રી હરિરાયજી મહોદય શ્રીના યુગલ ચરણારવિંદમાં કોટાનું કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ, તેમજ કથાનું રસપાન કરવા આવેલા સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. ભતૃહરિએ એમ કીધું કે ધનની 3 ગતિ થાય: દાન, ભોગ અને નાશ. મનોરથી પરિવાર, સભાયા પરિવાર, દિનેશભાઈ સભાયા મનોરથીએ પોતાની ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ના સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે. એ મનોરથી પરિવારને હું વિનંતી કરીશ કે આપ સર્વે પૂજ્ય જે શ્રીને માલ્ય અર્પણ કરવા માટે આવશો. સભાયા પરિવાર, દિનેશભાઈ, માવજીભાઈ સભાયા, અમૃતબા સભાયા, સુમિતભાઈ દિનેશભાઈ સભાયા, બિનતભાઈ દિનેશભાઈ સભાયા, શ્રીમતી રાધાબેન, શ્રીમતી કુસુમબેન સુમિતભાઈ સભાયા, શ્રીમતી મોનિકાબેન બિનતભાઈ સભાયા, કુમારી ધ્યાની સુમિતભાઈ સભાયા, કર્મ સુમિતભાઈ સભાયા અને હરમન બિનિતભાઈ સભાયા. ઘરના બધા સભ્યોને વિનંતી, આપ સૌ સાથે રમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારા કામ. અમે સૌ ભારતના સંતાન, અમારી સાથે કાયમ રામ. એક સુંદર મજાનું કાર્ય કરવા માટે આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે પૂજ્ય જે શ્રીને, હરિરાયજી મહોદયશ્રીને મનોરથી પરિવાર દ્વારા માલ્યાર્પણ કરવા માટે આપ સ્ટેજ પર, આચાર્ય પીઠ પર પધારો એવી આપ સૌ મનોરથી પરિવારના સભ્યોને વિનંતી. સભાયા પરિવાર આચાર્ય પીઠ સ્થિત પરમ વંદનીય શ્રી હરિરાયજી મહોદય શ્રીને માલ્યાર્પણ મનોરથી પરિવાર કર્યો છે. આપણે સૌ જયનાદ કરીશું. બોલો શ્રી હરિરાય પ્યારે કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. થોડી અગત્યની સૂચના બધા સાંભળી લ્યો. જે કોઈ વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાની હોય તો કાર્યાલયમાં સંપર્ક કરવો. કાર્યાલય આપણે ઉપર જ છે, અહીંયા બાજુમાં, નીચે ઓફિસમાં કોઈ નથી જવાનું. તેમજ જે વૈષ્ણવ ભાઈ બહેનોએ ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય એ લોકોએ કાર્યાલયમાં સંપર્ક કરવાનો. જે વૈષ્ણવોએ પરમ પૂજ્ય જજેશ્રીની પધરામણી કરાવી હોય, સેવા લેવી હોય, તે બધા વૈષ્ણવો કાર્યાલયમાં સંપર્ક કરવો. અને સૌથી આપણા માટે ખુશીની વાત, પૂજ્ય જજેશ્રી આપશ્રી વૈષ્ણવો સાથે વોટ્સએપ ગ્રુપ દ્વારા, મીડિયા દ્વારા જોડાવા ઈચ્છે છે, તો આ લાભ આપણે અવશ્ય લઈએ. અને જે કાંઈ આપણા પુષ્ટિ સંપ્રદાયિક કાર્યક્રમો હોય એને આપણે ખૂબ સરસ મજાની માહિતી મળશે. તો કાર્યાલયમાં સંપર્ક કરવો. તારીખ 5/4/2024થી 10/4/2024ના રોજ માંડાસણના આંગણે સર્વપ્રથમ વખત પુષ્ટિ સંપ્રદાય દ્વારા શ્રી અગ્નિષ્ટોમ વિરાટ મહાસોમ યજ્ઞ, શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું આયોજન થયેલું છે. એમાં યજ્ઞ કરતા આચાર્ય પીઠ પર બિરાજમાન વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય શ્રીના વરદ હસ્તે
એક કાર્યક્રમ સંપન્ન થવાનો છે. અને મંગલ આશીર્વાદ આપણને પાઠવશે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દામોદર લાલજી મહોદય શ્રી, તેમજ મંગલ સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે શ્રી ગોવર્ધનદાસજી મહોદય મહારાજ શ્રીનું. સ્થળ સરદાર પટેલ સેવા સમાજ માંડાસણ અને નિમંત્રક છે સમસ્ત પુષ્ટિ સંપ્રદાય માંડાસણ. તો જે વૈષ્ણવોએ આ અગ્નિષ્ટોમ મહાયજ્ઞમાં સોમયજ્ઞમાં પાટલો લખાવો હોય, એમાં સેવા આપવી હોય તો એ લોકોએ કાર્યાલયમાં સંપર્ક કરવો. અને અહીંયા બહાર તમે જોજો સરસ મજાનું મોટું બેનર મૂકેલું છે. એ બેનરમાં પણ બધી માહિતી ફોન નંબર સાથેની છે. તો આવું સરસ મજાની ગુરુની કૃપા, વલ્લભકુળની કૃપા આપણા જામનગર જિલ્લામાં છે. આપ સૌ જાણો છો કે અત્યારે જામનગરમાં જેની ત્રીજી કથા આપણે સાંભળી રહ્યા છીએ, એનું રસપાન કરી રહ્યા છીએ. અને આવો સરસ મજાનો ચોથો કાર્યક્રમ માંડાસણ મુકામે શ્રી અગ્નિષ્ટોમ વિરાટ મહાસોમ યજ્ઞ શ્રી વિષ્ણુગોપાલ મહાયજ્ઞનું આયોજન છે. અને એમાં યજ્ઞ કરતા ખુદ જે બિરાજશે. તો અવશ્ય બધાએ આ લાભ લેવો. કથા દરમિયાન તમે જુઓ છો કે 4-4 કલાક કેમ પસાર થઈ જાય છે આપણને ખબર નથી પડતી. આપણે હાવ ટૂંકમાં કહેવું હોય તો ગુરુ બિન એસી કૃપા કોણ કરે. આવી રસમય મંગલવાણીનો આજે ત્રીજો દિવસ, ભાગવત જ્ઞાન સપ્તાહ. આ સભાયા પરિવાર, દિનેશભાઈ માવજીભાઈ સભાયા આ પરિવારે સરસ મજાનો આ યજ્ઞ કાર્ય જામનગરના આંગણે યોજ્યું છે. તો ગઈકાલે આપણને જે 4-4 કલાક એટલા રસ તરબોળ કરી દીધા. જે ખુદ કીધું કે તમે 4-4 કલાકથી ધીરજ રાખીને બેઠા છો. પણ જે વલ્લભકુળ જામનગરના આંગણે હોય, સભાયા પરિવારને આંગણે હોય, અને આપ શ્રી આવડો શ્રમ ઉઠાવતા હો વૈષ્ણવોના કલ્યાણ અર્થે, એ સૌ સભાયા પરિવાર અને જામનગરની વલ્લભી સૃષ્ટિના સદભાગ્ય છે. ગઈકાલના સરસ મજાના કથા અંશો, સત્સંગનો મહિમા અને ભાગવતનું મહાત્મય સરસ દ્રષ્ટાંતો સાથે આપણી સામે મૂકવામાં આવ્યું. સત્સંગનો શું મહિમા છે, દુર્સંગના શું પરિણામ છે, એની દ્રષ્ટાંત સહ માહિતી આપણી સામે રજૂ થઈ. જેના શ્રીમુખેથી ભગવાનના ગુણ, ભગવાનની વ્યાખ્યા, ભાગવતજીની વ્યાખ્યા અને પૂર્ણ આનંદ માટે એકાશ્રયની વાત કરી. સૌથી બધાએ એક બાબત ખાસ નોંધવા જેવી છે કે જેટલા સંપ્રદાયો, ધર્મો આ દેશમાં અસ્તિત્વમાં આવ્યા છે, એના 4-4, 5-5 ફાટા થઈ ગયા છે. પણ એકમાત્ર પુષ્ટિ સંપ્રદાય એવો છે 500 વર્ષથી કે હજી એની એક પણ બીજી શાખા નથી. એ આ વલ્લભકુળનું તપ બોલે છે. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ સતત ભારત ભ્રમણ કરી અને સત્સંગ કર્યો, વૈષ્ણવોને શરણે લીધા. એ જ કાર્યક્રમ આજે વલ્લભકુળ એ જ પરંપરાને આજે જાળવી શક્યું છે. એ આપણા સંપ્રદાયની મોટી વિશેષતા છે. વૃક્ષનો મહિમા તમે બધા જાણો છો કે કોરોનામાં ઓક્સિજનનું શું મહત્વ છે. ઓક્સિજનના વાકે આપણે આપણા ઘણા સ્વજનો ગુમાવ્યા છે. અને જગતમાં એક વૃક્ષ જ એવી ફેક્ટરી છે કે જે
કાર્બન ડાયોક્સાઇડનું આપણને પ્રાણવાયુમાં રૂપાંતર કરીને આપે છે. સુરદાસજીનું પદ કેટલું સરસ છે, તમે જુઓ. વૃક્ષન સે મત લે, વૃક્ષ પાસેથી એ માણસ કંઈક શીખ. આપણે ત્યાં વૃક્ષારોપણ ખૂબ થાય છે, વૃક્ષ ઉછેર ઓછો થાય છે. ઘણી વખત 5મી જૂને પર્યાવરણ દિવસે ખાડો એકનો કે વૃક્ષ બદલી જતું હોય. પણ આપણા માટે ગૌરવની વાત, જે આપશ્રીને પણ વિદિત હશે, કાલાવડ તાલુકામાં નવા ગામ છે અને ત્યાં પરમ વંદનીય શ્રદ્ધેય કુરજી બાપા કરીને એક વૈષ્ણવ હતા, મરજાદી. કુરજી બાપાએ 5 ગામની સીમમાં વૃક્ષો વાવ્યા છે. તમે નવા ગામથી ચાલુ કરો, નદીએ નદીએ હેલા જાઓ, ઉમરાળા, માત્રાવડ, ચિત્રાવડ, તો આ 5 ગામની સીમમાં આ વૃક્ષો ઊભા છે અને એ મરજાદી કુરજી બાપાની દેન છે. વૃક્ષનો મહિમા ગાયો, વ્યસનની વાત કરી, બધાને લાગુ પડતી છે. બહુ વિચારવા જેવું છે. એમ કહેવાય છે કે કોઈ દેશને ભાંગી નાખવો હોય તો અણુબોમ્બ નાખવાની જરૂર નથી, પૂરી પ્રજાને વ્યસની બનાવી દો એટલે દેશ ભાંગી જાય. આજે વ્યસનમાં કુટુંબો કેટલા બરબાદ થાય છે એનો નિર્દેશ ગઈકાલે જે આપની સામે મૂક્યો અને એ પણ અભિલાષા વ્યક્ત કરી કે આમાંથી થોડા પણ જો વ્યસન મૂકશે ને તો પણ કથા સફળ છે. આપણે જેને વિનંતી કરીએ કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું રસપાન આપણને કરાવે. સૌ વિનંતી. श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। बोलो गौ माता की जय। चिंता संतान तारो यत्पादना भुजरे नवः श्रियानाता निजा निजाचार्या प्रणमामि यदनुग्रहतो जन्तो सर्वदुःखादितो भवे तमहं
सर्वदा वन्दे श्रीमद् वल्लभनन्दन अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभिषायनम् लक्ष्मी सहस्र लीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये मम। श्रीगोवर्धननाथ पादयुगलम् हैयं कवीन प्रियं नित्यं श्री मथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्री गोकुलेन्दु विभुम् श्रीमन्मन्मथ मोहनं नटवरम् श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुगणंस्तथा एवं श्री यदुनायकं किल घन
श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभु स्मरे। भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचोर्ये न यशो विसारे कुमारतानन्दित घोषणारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजाङ्गनावृन्द सदा विहारी अङ्गे गृहागारतमोपहारी क्रीडारसावेशतमो विसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी वेणु स्वनानन्दित पन्नगारी रसातलानृत्य पद प्रचारी क्रीडन् वयस्या कृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी पुलिङ्गदारा हितशम्बरारी रमा सगोदार दया प्रकारी गोवर्धने कंदफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कलिंद जाकुल दुकुलहारी कुमारिका कामकला वृंदावने गोधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृंदावने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम
प्रभु श्री गिरिराजधारी मन कलानाथ तमो विदारी वंशीरवाकारित कुमारी रासोत्सवोद्वेलरसाब्धिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी भक्तविबोधानुकारी लुण्ठत् प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी 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 सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः श्री वाक्पतये नमः श्रीमदाचार्य चरण कमले नमः श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे
श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे राधे श्री राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे हो श्री राधे जय जय राधे 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 श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री 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 राधे हो श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय
राधे श्री राधे जय जय राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय 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 राधे जय जय राधे जय राधे बोलो श्री राधे बोलो राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे बोलो श्री राधे जय जय राधे बोलो श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे हो राधे श्री राधे जय जय राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे श्री वृंदावन जदीपुरा में कुंज गली में बरसाने में नंदगांव में श्री गोकुल में श्री मथुरा द्वारिका में गोवर्धन में दान घाट पे मान घाट पे बरसाने में मोरकुटी में राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे 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 राधे
રાધે 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 જામનગરના વૈષ્ણવનો અવાજ કેવો છે? થોડુંક તમે તો જે જેને સંભળાવો. રાધે 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 જય જય શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં કોટાન કોટી દંડોત પ્રણામ. આ શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવના જેઓ નિમિત્ત કારણ બન્યા એવા સમસ્ત સભાયા પરિવાર, પરમાત્મીય પરમ સ્નેહી ઉત્સાહી એવા દિનેશભાઈ, તેમના બંને ચિરંજીવી રામ અને લક્ષ્મણ, સુમિતભાઈ અને બિનતભાઈ, પરમ ઉત્સાહી પરમ આનંદી નિત્ય સત્સંગ પરાયણ એવા જેમના પ્રેરક મનોરથથી આ ભાગવત સત્સંગ સુલભ થયો એવા રાધાબેન તથા સમસ્ત આ સભાયા પરિવાર, મંચસ્થ શ્રદ્ધેય ભૂદેવગણ તથા આપ સૌ નિત્ય નિયમી સત્સંગ પરાયણ કથા પ્રેમી શ્રી વલ્લભના લાડીલા, અને હવે તો જેટલા વખાણ કરું એટલા આપ બધાના ઓછા જ છે એવા રસિયા આપ સૌ જામનગર નવાનગરના શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીના વલ્લભીય વૈષ્ણવજનો, શ્રી ગોપીનાથજી મહારાજ સાધન દીપિકા ગ્રંથની અંદર
આજ્ઞા કરી રહ્યા છે. વિના ભક્ત પ્રસંગેન સદગુરુ કૃપયા વિના શ્રી ભાગવત શાસ્ત્રેણ વિના ભક્તિ કથમ ભવેત. ધ્યાન આપો. વૈષ્ણવોના સંગ વગર, વૈષ્ણવોના સમાગમ વગર, ભક્તોના સમાગમ વગર, ગુરુની કૃપા વગર આપણા મહદ આચાર્યો આપણને ખૂબ જ સુંદર મજાનો બોધ આપી રહ્યા છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રેણ વિના ભક્તિ કથમ ભવેત. આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર વગર હૃદયમાં રહેલી એ સૂતેલી ભક્તિ, એ નીરસ ભક્તિ કઈ રીતે પ્રગટ થશે? આ ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે જે મારી અને તમારી સૂતેલી ભક્તિને જાગૃત કરે છે. ગઈકાલે એ ભક્તિના દર્શન જે પણ વૈષ્ણવો રાત્રિના સમયે રસિયામાં આવ્યા હશે એને ચોક્કસ થયા હશે. અને એ જ ભક્તિના દર્શન પ્રિયજનો હું આચાર્ય પીઠથી આ છેલ્લા 2 દિવસથી આપ બધાની અંદર દર્શન કરી રહ્યો છું કે આપ બધાને સત્સંગ માટે કેટલી બધી રુચિ છે. આ કઈ સરળ વાત નથી. આટલા ધામમાં લૌકિક બધા જ કાર્યોને ગૌણ કરી, લૌકિક સંબંધોને ગૌણ કરીને ભગવત સત્સંગ મેળવવા માટે 3 વાગ્યાથી અહીંયા આપ બધા ઉપસ્થિત રહો છો, અને એ પણ અનિશ્ચિત કાલ સુધી. પત્રિકામાં તો વાંચીને આપણે આવ્યા કે 6 વાગે પૂરી થઈ જશે, પણ અહીંયા તો 2 દિવસથી 7 વાગી જાય છે. ધન્ય છો આપ બધા. જેટલો જેટલો જીવમાં આગ્રહ એટલો પ્રભુ એના ઉપર અનુગ્રહ કરે છે. ધ્યાન આપજો. આપનો જેટલો આગ્રહ હશે ને, આપને સત્સંગનો આગ્રહ, કથા શ્રવણનો આગ્રહ, આપને ઝારીજી ભરવાનો આગ્રહ, આપને ચણસ્પર્શ કરવાનો આગ્રહ, આપને સેવા કરવાનો આગ્રહ, આપને ભગવદ નામ લેવાનો આગ્રહ, જેટલો જેટલો આપનો આગ્રહ એટલો જ પ્રભુ આપ ઉપર અનુગ્રહ કરશે. ભક્તિની યાત્રા આગ્રહથી પ્રારંભ થાય છે અને અનુગ્રહ સુધી પહોંચે છે. એ ભક્તિની યાત્રાનો સૌથી પહેલો પડાવ આગ્રહ, રુચિ. અને એ આગ્રહની યાત્રા, એ ભક્તિની યાત્રા આગ્રહની સાથે સાથે બધા જ વગર ચાલે. જ્યારે એવો આગ્રહ, ત્યારે એ યાત્રા અનુગ્રહ એની મંજિલ સુધી પહોંચે છે. અહીંયા સાધન દીપિકા ગ્રંથની અંદર પણ બહુ સુંદર આજ્ઞા કે વિના ભક્ત પ્રસંગેન, વૈષ્ણવોના સંગ વગર, ભગવદીઓના સંગ વગર, કદાચ ભગવદીઓનો સંગ પણ મળે પણ ગુરુની કૃપા ન થાય, શ્રી વલ્લભની કૃપા ન થાય, ત્યાં સુધી
શ્રી ભાગવત શાસ્ત્રેણ વિના ભક્તિ કથમ ભવેત. આ ભાગવત શાસ્ત્ર વગર ભક્તિનું પોષણ થતું નથી. પ્રવર્તમાન સમયમાં ભક્તિના પોષણ માટેનું સર્વોત્તમ માધ્યમ આ શ્રીમદ ભાગવત છે. અને હું આપ બધાને નિવેદન કરીશ કે આ ભાગવત કેવલ 7 દિન પર્યંત નહીં, 7 દી કથા સાંભળીએ અને પછી જૈસે થે વૈસે. એકવાર વાત નીકળી છે તો કઈ જ દઉં. બાદશાહ અકબરે બિરબલને બોલાવ્યો અને એક સરસ મજાની વાત કરી. देखो बिरबल, मैंने 7 बिल्लियां पाल रखी हैं, बिलाड़ियों, और ये बिल्लियों को मैंने ऐसा ट्रेन किया हुआ है, ऐसी उनको सीख दी हुई है, એવું એને શીખવાડ્યું છે કે જ્યારે હું જમવા બેસું અને એક તાળી પાડું તો તરત જ દોડતી દોડતી આવે અને મને ફરીને બેસી જાય. મારા સેવકો આવે, એના માથા ઉપર એક મીણબત્તી મૂકે, એને પ્રગટાવે અને એ મીણબત્તીના પ્રકાશમાં કેન્ડલ લાઇટ ડિનર ડેઈલી નિત્ય હું કરું છું. બિરબલને આશ્ચર્ય થયું, બાદશાહ મારે પણ આ જોવું છે, આપ કઈ રીતે કરી રહ્યા છો? બીજા દિવસે સંધ્યાકાળ, ભોજનનો સમય, અને ભોજનશાળામાં બાદશાહ અકબર ભોજનના સ્થાન ઉપર બિરાજેલા હતા અને ત્યાં જ તાળી પાડી દોડતી દોડતી બિલાડીઓ આવી. સૈનિકોએ મીણબત્તી મૂકી દીધી, પ્રગટાવી પણ દીધી, અને જ્યાં હજી ભોજનનો પ્રારંભ થઈ રહ્યો હતો, બિરબલે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો ઉંદર હવે આપ જાણો જ છો, કારણ કે આ બધા બહુ હોશિયાર છો. એક નાનકડો ઉંદર છોડ્યો. હવે શું થયું હશે એનું વર્ણન કરવાની મારે આવશ્યકતા નથી. કહેવાનો તાત્પર્ય કે 7 દિન પર્યંત તો આ બહુ જ ખૂબ જ ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી, આગ્રહથી, નિષ્ઠાથી, ઉત્સાહથી આ ભાગવતનું શ્રવણ કરો જ છો, પરંતુ 7 દિવસ પછી જેટલો જેટલો જીવનો આગ્રહ પ્રિયજનો, એટલો જ પ્રભુ અનુગ્રહ કરે છે. આવો પ્રિયજનો, ચિત્તને નિર્મળ કરનારી, મનને પવિત્ર કરનારી, વૈષ્ણવી જીવનને ધન્ય કરનારી આ ભાગવત યાત્રામાં પ્રવેશ કરીએ. ગત દિવસ આપણે બધાએ ભીષ્મ સ્તુતિના દર્શન કર્યા. ભગવાને ભીષ્મ પિતામહને આપેલું જે વચન હતું એ પૂર્ણ કર્યું. ભીષ્મ પિતામહે પોતાની રતિ, પોતાની મતિ અને પોતાની ગતિ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધી. જીવ કેવલ મનોરથ રાખે, ભક્તનું કાર્ય છે મનોરથ રાખવું,
અને એ મનોરથ પૂર્ણ કરવાનું કાર્ય પુરુષોત્તમનું છે. ભક્તના મનોરથ પૂર્ણ કર્યા. પ્રભુ ત્યાંથી દ્વારિકા જવા માટે પ્રસ્થાન કર્યું. સમય વીતવા લાગ્યો. દ્વારકાથી પ્રભુના કોઈ પણ જાતના સમાચાર આવ્યા નથી. યુધિષ્ઠિર મહારાજે અર્જુનને બોલાવ્યો અને કહ્યું કે તું દ્વારિકા જા. અર્જુન દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. અહીંયા વિદુરજી પણ યુદ્ધના વિરામ બાદ તીર્થ યાત્રા કરીને પાછા આવ્યા છે.